મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન, ધોરણ 9, ચેપ્ટર નંબર 7, સંકલન અને નિયંત્રણ, જેના વિશે આપણે ચર્ચાઓ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી વનસ્પતિમાં અંતઃસ્ત્રાવી સંકલન વિશે આપણે ચર્ચાઓ ગયા વિડિયો લેક્ચરની અંદર કરેલી હતી. આજનો આપણો ટોપિક છે અને ચેપ્ટર નંબર 7 નો છેલ્લો ટોપિક, જેની અંદર આપણે આજે અભ્યાસ કરીશું પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી સંકલન કેવી રીતે થાય છે, પ્રાણીઓ અંતઃસ્ત્રાવો દ્વારા કેવી રીતે સંકલન અને નિયંત્રણની ક્રિયા દર્શાવે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે આજે જોઈએ અંતઃસ્ત્રાવ જે છે તેની લાક્ષણિકતાઓ કેવી હોય છે. એટલે સૌપ્રથમ આપણે લખીએ અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ. અંતઃસ્ત્રાવો કેવા પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવે છે તેના વિશે. તો સૌપ્રથમ આપણે પહેલું જોઈએ કે અંતઃસ્ત્રાવો ચોક્કસ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંદેશાવાહકો છે. રાસાયણિક અંતઃસ્ત્રાવો એટલે કે રાસાયણિક જે છે એ સંદેશાવાહકો તરીકે કાર્ય કરે છે. તો અંતઃસ્ત્રાવો જે છે એ ક્યાંથી નિર્માણ પામે છે, ક્યાંથી સંશ્લેષણ પામે, તો કે ચોક્કસ પ્રકારની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે તેની અંદરથી સ્ત્રાવ પામતા રાસાયણિક સંદેશાવાહકો હોય છે. તો બીજો મુદ્દો આપણે લખીએ કે અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશાવાહકો છે. એટલે જે અંતઃસ્ત્રાવ નિર્માણ પામે છે એ એક પ્રકારનું રસાયણ હોય છે જેની અંદર ચોક્કસ પ્રકારના સંદેશાઓ હોય છે જેને અનુરૂપ ક્રિયાઓ દર્શાવવામાં આવે છે. તો બીજો મુદ્દો, બીજી આપણે લાક્ષણિકતા જોઈ કે અંતઃસ્ત્રાવો જે છે એ કેવા છે, તો કે રાસાયણિક સંદેશાઓ હોય છે. ત્રીજો મુદ્દો આપણે જોઈએ અંતઃસ્ત્રાવો ચોક્કસ લક્ષ્યાંક કોષ, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. અંતઃસ્ત્રાવો જે છે એ ક્યાં અસર દર્શાવે છે, તો કે ચોક્કસ પ્રકારના કોષો ઉપર અથવા તો પેશી ઉપર અથવા તો કોઈ પણ ચોક્કસ અંગ ઉપર જ પોતાની અસર જે છે એ અભિવ્યક્ત કરે છે, પોતાની અસરને દર્શાવે છે. તો ત્રીજા મુદ્દામાં આપણે કીધું કે અંતઃસ્ત્રાવો કોઈ પણ ચોક્કસ તેના લક્ષ્યાંક કોષ, પેશી કે અંગ ઉપર જ તેની અસર દર્શાવતા હોય છે. ચોથો મુદ્દો આપણે જોઈએ અંતઃસ્ત્રાવો રુધિર દ્વારા વહન પામે છે. અંતઃસ્ત્રાવો કોના દ્વારા વહન પામી અને લક્ષ્યાંક અંગો સુધી જશે, તો રુધિર દ્વારા વહન પામશે. રુધિરની અંદર મિશ્ર થઈ અને ચોક્કસ કોષ, પેશી કે અંગ સુધી તે પહોંચે છે. તો અંતઃસ્ત્રાવો ચોક્કસ રુધિર દ્વારા વહન પામતા હોય છે. પાંચમા મુદ્દામાં આપણે જોઈએ અંતઃસ્ત્રાવો જ્યાં
થાય અથવા તો સ્ત્રાવ પામે તેનાથી વિરુદ્ધ તેની અસર દર્શાવે છે. અંતઃસ્ત્રાવો જ્યાં નિર્માણ પામે છે એટલે કે અંતઃસ્ત્રાવો આપણે પ્રથમ જ કીધું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી નિર્માણ પામે છે, પરંતુ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં નિર્માણ પામે છે અને અસર જે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિથી કોઈ દૂર જગ્યાએ એટલે કે જ્યાં તેની જરૂરિયાત છે એ જગ્યાએ તેની અસર દર્શાવે. એટલે કીધું અંતઃસ્ત્રાવો જ્યાં મુક્ત થાય છે તેનાથી વિરુદ્ધ એટલે કે એનાથી દૂર તેની અસર જોવા મળે છે. આ થઈ ગયું પાંચમો મુદ્દો. હવે છેલ્લા મુદ્દામાં આપણે વાત કરીએ કે અંતઃસ્ત્રાવોની અલ્પસ્ત્રાવ કે વધુ સ્ત્રાવથી અનિયમિતતાઓ સર્જાય છે અથવા તો ખામીઓ સર્જાય છે. અંતઃસ્ત્રાવનો ચોક્કસ માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી હોય છે. જો અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ એટલે કે ઓછો સ્ત્રાવ થાય તો પણ શરીરની અંદર અનિયમિતતા અથવા તો ખામીઓ સર્જાય છે, અને જો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ વધી જાય અથવા તો અંતઃસ્ત્રાવોની સાંદ્રતાનું પ્રમાણ વધી જાય તો પણ શરીરની અંદર કેટલીક અનિયમિતતાઓ જે છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા વિશે. તો હવે આપણે જોવાનું છે કેટલા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે અને દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ 7 પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તો પ્રથમ લખીએ આપણે પિટ્યુટરી ગ્રંથિ, ત્યારબાદ લખીએ થાઇરોઇડ ગ્રંથિ, ત્રીજી સ્વાદુપિંડ ગ્રંથિ, અંડપિંડ ગ્રંથિ, શુક્રપિંડ ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ અને 7મી હાઇપોથેલેમસ. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 પ્રકારની ગ્રંથિઓ છે. પિટ્યુટરી, થાઇરોઇડ, સ્વાદુપિંડ, અંડપિંડ, શુક્રપિંડ, એડ્રીનલ અને હાઇપોથેલેમસ કે જેના સ્થાન તમારી ટેક્સ્ટ બુકની અંદર ફિગરમાં ખૂબ જ સારી રીતે દેખાડેલા છે. તો આમાંની પ્રથમ ગ્રંથિ જે પિટ્યુટરી ગ્રંથિ અને છેલ્લે આપણે હાઇપોથેલેમસ ગ્રંથિ આપેલી છે તેનો ક્યાંક આપણે ઉલ્લેખ જે છે એ આવી ગયેલો, જેને આપણે મગજની જ્યારે આકૃતિ દોરી, મગજનો જ્યારે અભ્યાસ કરેલો હતો તેની અંદર આપણે આ બંને ભાગો જે છે એ દર્શાવેલા હતા, પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ જે છે એને આપણે મગજની જ્યારે વાત કરી ત્યારે અભ્યાસ કરેલો હતો, પરંતુ હવે આપણે જોવાનું છે કે અંતઃસ્ત્રાવી ક્ષેત્રે આ બંને ગ્રંથિઓ શું ભાગ ભજવે છે તેના વિશે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની. તો હવે આપણે જોઈએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને આપણે અભ્યાસ કરીશું
જેની અંદર આપણે ઉદાહરણ લઈએ, જ્યારે લડવાની કે ભાગવાની સ્થિતિ સર્જાય છે, જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ ક્રિયા સાથે લડવાની અથવા તો કોઈ પણ ક્રિયા પ્રત્યે જે છે ભાગવાની પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે, તો આમાંની કઈ ગ્રંથિ જે ભાગ ભજવે છે તેના વિશે આપણે જોઈએ. તો જ્યારે લડવાની કે ભાગવાની સ્થિતિ સર્જાય છે ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે. એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ મુક્ત થાય છે. તો અહીંયા અંતઃસ્ત્રાવ જે છે એ આપણને મળ્યો એડ્રીનાલિન, કે જે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે. કેવી પરિસ્થિતિમાં? જ્યારે લડવાની કે ભાગવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે. તો હવે આ એડ્રીનાલિનની અસર કેવી હોય છે તો જોઈએ આપણે એડ્રીનાલિનની અસર. તો એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ શું કરશે તો કે લડવાની કે ભાગવાની પરિસ્થિતિ જ્યારે સર્જાય છે એ દરમિયાન હૃદયના ધબકારા વધારે છે. શું કરશે? હૃદયના ધબકારાને વધારે છે, પરિણામે સ્નાયુઓને ઓક્સિજનનો વધુ પુરવઠો પ્રાપ્ત થાય છે. હૃદયના ધબકારા વધારશે એટલે સ્નાયુઓને જે છે ઓક્સિજન વધુ પ્રમાણમાં પ્રાપ્ત થશે, એટલે કે ઓક્સિજનનો વધુ માત્રામાં એને પુરવઠો પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ શું થશે તો કે ત્યારબાદ જોઈએ આપણે તો કે પાચન તંત્ર અને ત્વચાની નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચન પામે છે. પાચન તંત્ર અને ત્વચાની જે આજુબાજુની નાની ધમનીઓની પાસે રહેલા જે સ્નાયુઓ છે એ સંકોચન પામે છે. સંકોચન પામશે એટલે રુધિરનું પ્રમાણ ઓછું જશે, પરિણામે રુધિર પ્રાપ્યતા ઓછી જરૂર પડે છે. શું થશે? રુધિરની પ્રાપ્યતા એટલે કે રુધિરનું પ્રમાણ ઓછું મળશે. તેથી હવે જે આ રુધિર ઓછું પ્રાપ્ત થશે તો આ રુધિર જે છે ક્યાં ધકેલાશે તો કે આ રુધિર નો પ્રવાહ કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. શું થશે તો પાચન તંત્ર અને ત્વચાની ધમનીઓની આસપાસ રહેલા સ્નાયુઓ સંકોચન પામશે, જેના દ્વારા તેને રુધિરની પ્રાપ્યતાની ઓછી જરૂરિયાત હશે. તો આ જે રુધિર જે છે એ ક્યાં પ્રવાહિત થશે તો કે કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થશે અને કંકાલ સ્નાયુ જે છે એ કાર્યરત થશે, જેના કારણે લડવાની અને ભાગવાની જે સ્થિતિ સર્જાય છે તેની અંદર મદદરૂપ થાય છે. તો આ કંકાલ સ્નાયુ તરફ રુધિર પ્રવાહિત થશે અને લડવાની અને ભાગવાની પરિસ્થિતિ દરમિયાન ઉપયોગી થશે. ત્યારબાદ ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓ
પામતા શ્વસન દર વધે છે। જ્યારે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓ સંકોચન પામશે એ ક્રિયા દરમિયાન શ્વસન દર જે છે એ વધે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે એડ્રીનાલિનની અસર કે જે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે। તો આ જે એડ્રીનાલિન જે છે શું કરશે તો કે આપણા શરીરને કોઈ પણ લડવાની કે ભાગવાની પ્રતિક્રિયા માટે શરીરને તૈયાર કરે છે। તો આ વાત કરી આપણે પ્રથમ ગ્રંથિ એડ્રીનલ ગ્રંથિ। હવે આપણે જોઈએ આના પછી હવે આપણે શરૂ કરીએ બીજી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ। પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ અને તેના કારણે સર્જાતી અનિયમિતતાઓ વિશે આજે આપણે જોશું। તો જોઈએ સૌપ્રથમ પિટ્યુટરી ગ્રંથિ તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી GH એટલે કે ગ્રોથ હોર્મોન્સ જેને ગુજરાતીમાં કહેવાય વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH નો સ્ત્રાવ થાય છે। એટલે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન્સ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે। આ ગ્રોથ હોર્મોન્સ એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શું કરશે કાર્ય શું દર્શાવશે તો કે બધા જ અંગોની વૃદ્ધિ પ્રેરે છે। શરીરના તમામ અંગોની વૃદ્ધિ થવા માટે જવાબદાર છે ગ્રોથ હોર્મોન્સ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે। તો આ ગ્રોથ હોર્મોન્સ જે છે આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે તેની સાંદ્રતામાં વધારો થાય અથવા તો તેની સાંદ્રતામાં જો ઘટાડો થાય તો કેટલીક અનિયમિતતાઓ સર્જાય છે। તો જોઈએ આપણે ગ્રોથ હોર્મોન્સની અનિયમિતતાઓ। તો લખીએ આપણે સૌપ્રથમ ગ્રોથ હોર્મોન્સની સાંદ્રતામાં અનિયમિતતા સર્જાતા કેટલીક ખામીઓ ઉદ્ભવે છે। એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે અથવા તો ઘટે તો કેટલાક પ્રકારની અનિયમિતતાઓ એટલે કે ખામીઓ સર્જાય છે જેના વિશે આપણે જોઈએ। એમાંની પ્રથમ ખામી વધુ ઊંચાઈ। વધુ ઊંચાઈ ક્યારે સર્જાશે તો જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે ત્યારે સજીવની ઊંચાઈ અસાધારણ રીતે વધે છે। તો જ્યારે પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જો વધશે એની સાંદ્રતાનું પ્રમાણ વધી જશે તો શરીરની ઊંચાઈમાં જે છે અસાધારણ રીતે વધારો થશે। તો એવા પ્રકારની જે ખામી છે એને વધુ ઊંચાઈના નામે પણ ઓળખવામાં
આવે છે। તો આ પ્રથમ અનિયમિતતા થઈ કોની? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અથવા તો ગ્રોથ હોર્મોન્સની। હવે આપણે જોઈએ એની બીજી અનિયમિતતા એટલે કે વામનતા। તો વામનતા ક્યારે સર્જાય? તો જ્યારે બાલ્યાવસ્થામાં જો ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ ઘટે તો વામનતાની સ્થિતિ સર્જાય છે, અથવા તો કદ જે છે એ નાનું રહે છે। તો જ્યારે પિટ્યુટરી ગ્રંથિમાંથી જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ, ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ ઓછો હોય તો વામનતાની સ્થિતિ સર્જાય એટલે કે કદ જે છે એ નાનું રહે છે। તો આ બે થઈ ગઈ ગ્રોથ હોર્મોન્સની અનિયમિતતા, વધુ ઊંચાઈ અને વામનતા। તો વાત કરીએ આપણે બીજી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ। હવે પછી જોઈએ આપણે ત્રીજી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ। થાઇરોઇડ ગ્રંથિ કે જે ગળાની અંદર આવેલી હોય છે। તો જોઈએ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોઇડ ગ્રંથિ કોનો સ્ત્રાવ કરશે? તો થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો। થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો, થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે। આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અનિયમિતતા કેવી હોય અને થાઇરોક્સિનનું કાર્ય શું? તો જોઈએ આપણે થાઇરોક્સિન શું કરશે? તો કે શરીરની વૃદ્ધિ અને ચયાપચયનું નિયંત્રણ જે છે એ કરે છે। તો થાઇરોક્સિન દ્વારા શરીરની સંતુલિત વૃદ્ધિ થાય છે અને ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ જે છે એ થાય છે। પરંતુ થાઇરોક્સિનની પણ કેટલીક અનિયમિતતા છે, જેમાંની આપણે એક જોઈએ અહીંયા થાઇરોક્સિનની અનિયમિતતા। થાઇરોક્સિનની અનિયમિતતા તરીકે એક જે છે અહીંયા ગોઈટર નામની ખામી જે છે, ગોઈટર નામનો રોગ જે છે એ થાય છે, જેની અંદર આપણે જોઈએ આ ગોઈટર થવા પાછળ થાઇરોક્સિનની શું જે છે એ ભાગ ભજવે છે। તો થાઇરોક્સિનના સંશ્લેષણ માટે, થાઇરોક્સિનને બનવા માટે જરૂરિયાત હોય છે આયોડિનની। આયોડિનની જરૂરિયાત હોય છે। તો આ આયોડિન હોય તો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ નિર્માણ પામે છે। પરંતુ આ આયોડિન પ્રાપ્ત ક્યાંથી થશે? તો કે જો આહારમાં આયોડિનની અલ્પ માત્રા હોય તો, જો આહાર એટલે કે ખોરાકમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો સીધી અસર કોને થશે? તો
થાઇરોક્સિનના સંશ્લેષણને અસર થાય છે। થાઇરોક્સિનના સંશ્લેષણને અસર થાય છે અને થાઇરોક્સિનના સંશ્લેષણને અસર થાય એટલે થાઇરોક્સિનનું સંશ્લેષણ અટકી જાય, જેના કારણે કયો રોગ થશે તો કે ગોઈટર જે છે ઈ થાય છે। તો થાઇરોક્સિનને અસર થાય, એના સંશ્લેષણને અસર થાય તો ગોઈટર થાય છે। શું થશે? ગોઈટર જે છે ઈ થાય છે। તો આ ગોઈટરની અંદર શું થાય તો કે ગોઈટર હોય એવી વ્યક્તિને શું થશે તો કે થાઇરોઇડ ગ્રંથિ થીનું કદ ફૂલી જાય છે, અથવા તો ગળાની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિનું કદ જે છે ઈ અસાધારણ રીતે વધે છે અને ગ્રંથિ જે છે ઈ ફૂલે છે। ગ્રંથિ ફૂલી જાય છે, જેના કારણે ગરદન ફૂલે છે, જેના કારણે ગોઈટર વાળી વ્યક્તિની ગરદન જે છે ઈ ફૂલેલી જોવા મળે છે। તો આ વાત કરી આપણે થાઇરોઇડ ગ્રંથિની, જેની અંદર થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે। આ થાઇરોક્સિનની અનિયમિતતા વિશે આપણે વાત કરી, જેની અંદર આપણે ગોઈટર વિશે જોયું। તો ગોઈટર જે છે ઈ શું છે તો કે થાઇરોક્સિનની અનિયમિતતાને કારણે સર્જાતી એક પ્રકારની ખામી છે। તો આ વાત કરી આપણે ત્રીજી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ। હવે આપણે આગળ વધીએ। સ્વાદુપિંડ ગ્રંથિ। તો હવે આપણે જોઈએ સ્વાદુપિંડ ગ્રંથિ અને તેમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ। તો સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે। સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થશે તો આ ઇન્સ્યુલિન શું કરશે? ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું અથવા તો પ્રમાણનું નિયંત્રણ કરે છે। ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ કે જે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે, આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ શું કાર્ય કરશે તો કે રુધિરની અંદર જે શર્કરા રહેલી છે તેના પ્રમાણનું, તેના સ્તરનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે। પરંતુ જો ઇન્સ્યુલિનના સ્ત્રાવની અંદર એની સાંદ્રતામાં જો અનિયમિતતા સર્જાય, વધે અથવા તો ઘટે તો કેટલાક પ્રકારની ખામીઓ જે છે સર્જાય છે, જેમાંની આપણે જોઈએ ઇન્સ્યુલિનની અનિયમિતતા। તો ઇન્સ્યુલિનની અનિયમિતતા તરીકે આપણે આજે જોવાનું છે ડાયાબિટીસ, જેને મધુપ્રમેહ પણ કહેવામાં આવે છે। તો આ મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ થવા પાછળ કારણ જવાબદાર કયું છે તેના વિશે આપણે જોઈએ। તો જો સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવ એટલે કે ઇન્સ્યુલિનનું
સ્ત્રાવ જો ઓછો અથવા તો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. જેના પરિણામે ડાયાબિટીસ થાય છે અથવા તો મધુપ્રમેહ થાય છે. જો સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિનનો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થાય તો રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને શર્કરાનું પ્રમાણ વધે એટલે વ્યક્તિને જે છે ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેહ જે છે એ થાય છે. તો આ વાત કરી આપણે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ અને તેની અનિયમિતતા વિશે. તો હવે આપણે આગળ વધીશું. અંડપિંડ ગ્રંથિ. આ અંડપિંડ નામની ગ્રંથિ જે છે એ માદામાં આવેલી હોય છે. માદાની અંદર આવેલી અંડપિંડ નામની ગ્રંથિ કે જેમાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે અથવા તો અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ નિર્માણ પામે છે. આ ઇસ્ટ્રોજનનું કાર્ય શું? તો આ જે અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન તે માદાના જાતીય અંગોનો વિકાસ અને માસિક ચક્રનું નિયમન કરે છે. તો અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે જે માદાના જાતીય અંગોના વિકાસ અને માસિક ચક્રના નિયમન માટે જવાબદાર હોય છે. તો આપણે વાત કરી અંડપિંડ નામની ગ્રંથિ. હવે આપણે જોઈએ શુક્રપિંડ. તો શુક્રપિંડ નામની ગ્રંથિ જે છે એ નરમાં આવેલી હોય છે. તો શુક્રપિંડ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ કયો નિર્માણ પામશે? તો કે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ મુક્ત થશે. આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ શું કરશે? તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નરના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. નરની અંદર ગૌણ જાતીય લક્ષણો માટે શુક્રપિંડમાંથી સ્ત્રાવતો ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. તો આ વાત કરી આપણે શુક્રપિંડ નામની ગ્રંથિ. હવે આપણે જોઈએ છેલ્લી ગ્રંથિ હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે શું કરશે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે
ઈ રિલીઝિંગ હોર્મોન્સ. રિલીઝિંગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, જે શું કાર્ય કરશે તો કે જે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ થવા પ્રેરે છે. આ રિલીઝિંગ હોર્મોન્સ જે છે કે જે હાઇપોથેલેમસ માંથી સ્ત્રાવ સંશ્લેષણ પામે છે, જે પિટ્યુટરી માંથી અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ થવા માટે પ્રેરે છે. તો આ વાત કરી આપણે હાઇપોથેલેમસ. તો અહીંયા આપણે ચર્ચા પૂર્ણ કરી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે, જેમાં પિટ્યુટરી, થાઇરોઇડ, સ્વાદુપિંડ, અનપિંડ, શુક્રપિંડ અને હાઇપોથેલેમસ વિશે ચર્ચા કરેલી. તો આપણે ફરી એક વખત યાદ કરી લઈએ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવો નિર્માણ થાય છે. તો પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન્સ, જે આપણે અહીંયા સાઈડમાં લખતા જઈએ, ગ્રોથ હોર્મોન્સ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નિર્માણ પામે છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન, સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન, અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન, શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન, એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અને હાઇપોથેલેમસમાંથી રિલીઝિંગ હોર્મોન્સ. તો કઈ ગ્રંથિમાંથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે છે તેને પણ આપણે એકવાર યાદ કરી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, આને તમારે યાદ રાખવાના છે, ખાસ કરીને બહુ વિકલ્પિક પ્રશ્નો માટે. તો અહીંયા આપણે વાત કરી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ, જેને આપણે અંતઃસ્ત્રાવી તંત્રનું નિયમન કેવી રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. છે અંતઃસ્ત્રાવના સ્ત્રાવનું નિયમન કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ જ્યારે શરીરમાં અંતઃસ્ત્રાવની જરૂરિયાત હોય ત્યારે તેનો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ થવો જરૂરી છે. જ્યારે શરીરને અંતઃસ્ત્રાવની જરૂરિયાત હોય છે ત્યારે તેનો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ થવો ખૂબ જ જરૂરી હોય છે. જો તેનો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થાય તો તેના કાર્યો પર અસર થાય છે. જો અંતઃસ્ત્રાવના પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થાય તો તેના કાર્યો પર તેની અસર થાય છે, અને તેના કાર્યો પર તેની અસર થાય જેના કારણે કેટલીક અનિયમિતતાઓ સર્જાય છે. પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થવાને કારણે શું થશે તો તેના કાર્યો પર અસર થશે, જેના કારણે કેટલીક અનિયમિતતાઓ સર્જાય છે. હવે જોઈએ શરીરમાં સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવનો સમય અને
નિયમન જે છે, જ્યારે શરીરને અંતઃસ્ત્રાવની જરૂરિયાત હશે ત્યારે જ અને તે સમયે જ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનું ચોક્કસ માત્રામાં નિર્માણ થાય છે. તો અંતઃસ્ત્રાવ જે છે એ નિર્માણ પામે છે તે સમય અને તે માત્રાનું નિયમન કોના ઉપર આધારિત હોય છે? તો આ બંનેનું નિયંત્રણ જે છે એ પ્રતિક્રિયા ઉપર આધારિત હોય છે. તો અંતઃસ્ત્રાવ જે છે એ સ્ત્રાવ પામે છે તેનો સમય અને તેની માત્રાનું નિયમન કેવા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે. તો ઉદાહરણ દ્વારા જોઈએ આપણે. ઉદાહરણ તરીકે જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે, એરો દર્શાવ્યું છે તો કે વધે છે. તો જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધશે એટલે સ્વાદુપિંડ ગ્રંથિ જે છે તેની જાણકારી મેળવશે અથવા તો સ્વાદુપિંડ ગ્રંથિને તેની જાણકારી પ્રાપ્ત થશે. હવે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જે છે એ વધે છે એટલે સ્વાદુપિંડ ગ્રંથિ એની જાણકારી મેળવશે એટલે તરત જ તેમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનનું પ્રમાણ જે છે એ વધશે. હવે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધશે તો ઇન્સ્યુલિનના પ્રમાણ વધવાને લીધે શું થશે? તો કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ કેવું થશે? તો કે ઘટે. તો જ્યારે રુધિરમાં શર્કરા વધે છે તેની માહિતી સ્વાદુપિંડ ગ્રંથિ મેળવશે એટલે તરત જ સ્વાદુપિંડમાંથી એ જ સમયે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે છે એ થશે અને આ ઇન્સ્યુલિન જે છે શું કરશે? તો કે રુધિરની અંદર જે શર્કરા વધેલી છે તેના પ્રમાણને ઘટાડશે એટલે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટશે. જેવું રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે એટલે તરત જ જે છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઘટે છે. એટલે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટશે એટલે ત્યારબાદ જે છે ઇન્સ્યુલિનનો સંશ્લેષણ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ કેવો થઈ જશે? ઘટી જશે. તો આવી રીતે જે છે એ અંતઃસ્ત્રાવનું નિયમન જોવા મળે છે. તો અંતઃસ્ત્રાવ જે છે એનો સમય એની માત્રા જે છે એ કેવા પ્રકારની પ્રતિક્રિયા દર્શાવવામાં આવે તેના ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે વાત કરી અંતઃસ્ત્રાવના સ્ત્રાવનું નિયંત્રણ કેવી રીતે અથવા તેનું નિયમન કેવી રીતે થાય છે તેના વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે ટોપિક પૂરા કર્યા જેની અંદર પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી સંકલન જેમાં આપણે અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ વિશે જોયા, ત્યારબાદ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે વાત કરી અને છેલ્લે આપણે અંતઃસ્ત્રાવના સ્ત્રાવનું નિયમન કેવી રીતે થાય તેના વિશે ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ચેપ્ટર આજે આપણે પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં નવા ચેપ્ટર અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.